બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો આજ છે ને ઘરમાં વ્લોગ ચાલુ કર્યો. ઘરમાં છે ને આખી ગરમી રેપઝેપ થઈ ગઈ છે, કેમ કે કતેથી કચરા પોતા કરી લીધા અને હવે છે ને પાણી પી લઉં ને તો કાલો વિડીયો ચાલુ કરી દઈએ. અહીંયા છે ને કપડાં હકેલી દીધી ને બધી કામકાજ પૂરું થયું. માં નટાણા માં જે આવીએ છે ઢીંગુ પણ જો આરામથી સુતી છે, એને સુવા દઈએ ન્યા ને ડિસ્ટર્બ ન કરીએ. તો આજે છે ને અમે ઢીંગુભાઈ પાસેથી વિડીયો ચાલુ કર્યો, કેમ કે આજે પ્રિયલ અને શિવ બેય છે નહીં. પ્રિયલ હોય ત્યારે અમે પ્રિયલને હારે જ લઈને વિડીયો ચાલુ કરીએ. તો એ છે ને ગયા છે માર્કેટે બધાય, શિવ, પ્રિયલના પપ્પા અને પ્રિયલના દાદી, એટલે બધા ગયા છે. ને કરણભાઈ ને કિરણબેન બગીચામાં ખાટલો લઈને ત્યાં બેઠા છે. એનું નાવા ધોવાનું થોડું કામ કરીને ને આમાં ઢીંગુભાઈ હજી હુતા કે ઉઠે ને તો કેજો. હું હા તે છે ને બાર વાસણ ધોવા જવાના છે. આપણે હીરામણમાં છે ને આજે ખારી રોટલી કરી હતી, ચા, દહીં ખાવું હોય તો દહીં, હમણાં ગાય દવા દઈ હતી ને એવું બધું કામકાજ હતું. બીજા જ્યાં કપડાં હતા ને બધું કામ હતું ને ત્યાં અડધો દિવસ તો સવારથી બપોર સુધી કપડાં જ ધોયા ને હકાલવાનો વારો નતો આવ્યો. તે અડધા અત્યારે હકેલા જો એટલું કામ હતું. એક દી આખો એમાં વયો ગયો, એક દી ક્યાંક ગયા હોય એટલે 2 દિવસના કપડાં ભેગું થાય એવું બધું કામકાજ હતું. ને માં ને બધા માર્કેટે ગયા છે. કઈ આવે તો છે ને ખેતરમાં થોડુંક બકાલી ઉતારવાનું હતું, તે મોડું થઈ ગયું. એમાં થોડાક ભીંડા હે ને રાયખામાં એ ભીંડાનું શાક કરવાનું છે. જો આપણે ઘરના ભીંડા પેલા હે ને કામ ધોઈ આવું, પછી ગાયને પાણી પાવાનું છે, પછી આપણે શાક વઘારીએ એટલે લગભગ તો આવી જાય. પછી કઈ નક્કી ન હોય ક્યારે આવે. તે હવે છે ને ઢીંગુ ઉઠે ને તો એને રમાડવાની છે. આજે છે ને ક્યારની હુતી હજી છે ને ઉઠી નથી. ઉઠે ને તો સીધી રોવાનું ચાલુ કરે, કેમ કે ભૂખી થાય. તો હુતી ને તો આપણે એને ડિસ્ટર્બ ન કરીએ ને અવાજ ન કરીએ, એને સુવા દઈએ. આમ તો છે ને જારી એવા હાટું રાખી કે છે ને માખી આવે. કુલર ચાલુ હોય ને તો એ માખી હક ન લઈ, બાકી મચ્છરદાનીની જરૂર ન હોય. મચ્છર તો નથી પણ માખી હક નથી લેતી. તેને એમાં ઉટાડવાની તો ન હોય ગરમીની બહુ, એમ તો કુલર આખું રાખ્યું એટલે પવન ન જાય ને એને સુવા દે ને હવે આપણે આપણું કામ કરવા માંડીએ. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અત્યારે બપોરમાં 1 વાગી ગયો ને જો અમે છે ને મોટો ઘૂમરો મારીને આવ્યા. ગામમાં ગયા લેવાનું તો સમજાણું, પણ છે ને સવારમાં પેલા તો બકાલું ઉતાર્યું હતું. બકાલું ઉતારીને જવાનું હતું માર્કેટે દેવા. એ હું તો માર્કેટે દેતા આવીએ તા તો પછી આજ છે ને બીજું થોડુંક કામ હતું. માટે હું ભેગી આવું, એ ભેગી આવે એટલે અમારે સેવન તો ભેગી હોય જ. અમારે જો એને છે ને માર્કેટે ગયા તા ને ત્યાંથી છે ને શિવી પીયું. પેલા તો તું મને એ કે કેટલા હિંચકા ખાધા તે? હે હિંચકા લસર પટ્ટી ને એને શિવું ને 2 ને મજા આવી ગઈ. કેટલી મજા આવી. દાદી બકાલો લઈને આવ્યા ને અંદર થી ત્યાં સુધી અહીંયા એમાં રહીમાં ફેર્યો. કેટલી મજા આવી. પછી ત્યાંથી અમે ગયા સીધા ગામમાં. તે આપણે જ્યાં છાસની મોટર હતી ને 4-5 દિવસ લેવા આવવા જવાનો વારો નતો આવતો, તે લઈ આવ્યા. આજે જા ફૂલની નીચે આપડો ઓલો કાચવાળો બોલ હતો એ નવો નાખી દીધો ને આ ફળિયો જો કાચવાળો હતો ને એ પાછો નવો ફિટ કરી દીધો. વટાણા છાસ કરવાનો વારો હવે પાછો આવશે. ને પછી આમ ગયા ને ગામમાં તે ત્યાંથી એને 2 કોન લઈ દીધા હતા. આજ છે ને 30 વાળો મોટો કોન લીધો હતો 2 હાથે. તે અમે છે ને માર્કેટેથી લીધો ને ગામમાં પૂછ્યા ને ત્યાં સુધી 2 જણીઓ રિક્ષા 2 ખાતી આવી ને એના કપડા 2 હતા ને એ ખાતા આવ્યા ભેગો કોણ. સીવન પીયું 2 ના કપડા મોઢું તમે જો તો ચોકલેટ. હા, પછી મોટર લઈને અમે વળી પાછા અહીંયા ડંકી હતી ને ત્યાં 2 ને મેં ઉતારીને હાથ પગ ધોઈ દીધા. નકર તો ઓલું ચોઈતા રાખે આપણે મોઢામાં ને હાથમાં. એને 2 ને ગમે નહીં, એમ કહે પપ્પા ચોટે, પપ્પા ચોટે. તો 2 ને અહીંયા પાણીથી ફરથી ધોઈ મોઢું ને પછી રૂમાલ લસી પાણી પીવડાવી ને બાકી ગયા તા. પછી ગામમાં છે ને આપણે જ્યાં વાયર છે ને સર્વિસ આપણો લાઈટ નો ઓલી બાજુ ઝાડવામાં અડાઈ ગયો હતો. તે આ પછી અહીંથી આવી રીતના ફિટ કરાવ્યો નોખો. થોડોક છે ને વચ્ચે ટેકો કરવાનો છે, એના મોટા વાંકડા લેવાના હતા.
એ વાંસળા લઈ આવ્યા એટલે એટલું બધું લીધું ને એમાં મોડું થઈ ગયું. હવે બસ જાય આવ્યા તે રોટલા ને તૈયાર થાય છે. હાલે બપોરા કરી લઈએ હમણાં. અમારા આને તો બે ને કોણ મોટા મોટા દક્ષા લીધા હતા ને તો બે ખાધા તે ધરાણ્યું ને ત્યાં અહીંયા આવીને માં કે મારે ઈ કે ઠંડુ પીવું, મેં કઈ પીધું નતું તે માએ એક લીધું જીરા મસાલા ને આના બે હાથ ઓરેન્જ લીધું બે એક એક ઘૂંટડો ભરી નહીં કે અમારે નથી પીવું એટલી ધરાણી છે. ધરાઈ ગયો નથી ઓજમાં પકે છે રોટલા ઘર નાખો ખાસ તો માં કાળી કરવાની હોય ને હવે ઉપાધિ ના હવે છે ને આગળ ધોઈને છાશ મૂકી દઈએ એટલે હવે વેલી થઈ જાય. હાથેથી કરવી નહીં પડે એટલે ઉસાઈ કરવાની છે પછી દાદા રોટલા થઈ જાય પછી રોટલા કરવા બેસી જાવ. છે ને આમાં ઢીંગલી છે ને તમે ગયા તો એની ભૂતી હતી તમે આવ્યા ને એની પેલા થોડીક વાર પેલા જ વીતી જાય બહુ નીંદર આવી બધી રમતી હજી હુતી લાગે કે રમે રમતી હવે આવીને જો રોટલા કરે હા એ રોટલા એ રોટલા કરે તું શું કરે તે કપડા બદલાવી લીધા લાગે ને ઓલા ચોકલેટ ખવડાવી તે કપડા બદલાવી લીધા. એ તો મારતી જાત ને એમ કેતી જાત છે બધી ને એ કે મારો ફોન મૂકી દયો ને આ ગાલ ગટિયા છે ને ત્યાં તો વૈધા છે હમણાં. હા ઢીંગલું તો જો દક્ષા કીધું તો ઈચ્છી દઈ વળી પાછો કોઈ ગયો જો એ નિંદર જ કરે છે. એને આરામ જ છે એને રાત પડી ને રણસર છે હમ એને છે ને સાંજ પડી છે ને તો અહીંયા 2 કલાકનું પાછું 3 કલાકનું કુવાનું નહીં. એમ તો રાતે રડતી હોય રાતે કઈક રડે આજ રાતના છે ને એને 12 વગાડ્યા. હા હું જાગતો હતો 12 વાગ્યા શિવું નથી હોતી શિવું અહીંયા આવી મારી પાસે એ કે મને નીંદર નતા આવતી મારી પાસે ઘડીક વાર પુરાવી હું હમણાં સુઈ જા તો ન હોતી તે 12:30 નહીં વગાડ્યા હતા તો 12:30 વાગે એ સુતી ને હું 1 વાગે સુતો હતો નહીં. સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપડી આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જો મેં કામમાંથી આવી ગયા હું આ પવન ખાવા બેસી ગઈ પંખો કરીને તસવીર જેવો કેવી જઈ મારી થોરામાં ધરાશ ચડી ગઈ કે લાંબા પગ કરીને આમ બેઠો તો હું અહીંયા બેસી જામ હતી હવે પોતાને રમવું મોબાઈલ એ ઓલી રમતમાં છે ને એટલે એ આગળ દેખી જાય કે હમણાં 2 જણીઓ પાછી બાંધે એમ છે. ઓલે કે મારે બેહવું ને આ કે હું બેહવાનો હતો. રોટિયા કરે એની માને કડવા લાગે આવી. વાહ દેખું વાહ કોણ ખાઈને તું બાકી હો કામ થી ભારે કેવી કામ કરવા માંડી જો રોટલા ગળો હું કામ છે હાલો આવી ગયા હવે બોલો વાગી વહી જતા હાલો બોલો હાલો શું કરવાનું છે શું કરવાનું છે શું કરવાનું ઓહો એ કરવાનું હતું હવે આપણે શું કરવું બેસી જાવ ઊંચી કરું પછી પીયું કેમ કરશે એમ કરશે ગઈ પીયું ગઈ પીયું પાછું કરો હાલો તું થાકી નહીં બસ હવે હાલો બસ એ બસ પૂરો ખાઈ લે થાકી જવાય થાકી ગયા હા 1 વાર બરોબર હવે 1 જ વાર બરોબર ને સમજો 1 જ વાર છેલ્લી વાર બે નહીં 1 વાર ના 1 હા હાલ 2 વાર ગઈ 1 વાર હવે પાછું 1 વાર કરતો એટલે 2 થઈ જાય ને ગઈ બસ થઈ ગયો હજી 1 વાર કરી દઉં 3 વાર
હાલો જય શ્રી કૃષ્ણ કરો. કેમ છો બધા? મજામાં છો ને? એ મજામાં છે. હા કેટલા વાગી ગયા અટાણે? 6 વાગી ગયા. ઓહો તો અટાણે જો 7 વાગી ગયા છે ને પૂરો ખાવા બેઠા એમ કહેવાય. નવરા થઈ ગયા એમ તો નથી કહેવાય એમ હજી, કારણ કે બપોર પછી મારે થોડુંક કામ હતું તે રિક્ષા લઈને જવું પડ્યું હતું. આવ્યો 5 વાગે. 5 વાગે આવીને વળી પાછા છે ને અમારા અહીંયા બાજુમાં છે ને આમ સંબંધી છે, ઉંમરવાળા હતા, પણ આજે ખબર પડી મને છે. આજે 3જો દિવસ થઈ ગયો ને ખબર પડી કે ભાઈ આવી રીતના તબિયત થોડીક લૂઝ હતી ને એક્સપાયર થઈ ગયા. અને આપણી વાડીએ કંઈક કંઈક આવતા ગોપાલ બાપા હતા, સંબંધ સારા હતા. તે પછી ખબર પડી એટલે આપણે હું કહું તાત્કાલિક જઈ આવીએ. આજ શનિવાર હતો એટલે જવાય. વળી રવિવાર આવી જતો હોય તો પછી આપણે પછીના દિવસે જઈએ. ત્યાં ગયા હતા હું ને દક્ષા બે. તે વળી પાછા આવી ને સીધા ગયા ગાયનું વાઢવાનું હતું એ કરવા. નાઈ તો ફ્રેશ થઈ ગયા. મેં તો નાઈ લીધું તો પાછું હું નાહ્યું, કેમ કે એવા જગ્યાએ બેસવા ગયા હોય તો કહેતા કે નાઈ લેવાય. તે નાઈ લીધું ને ભગવાન એમની આત્માને શાંતિ આપે. બસ બીજું તો આપણથી કંઈ ન થઈ શકે, પણ ત્યાં બસ બે એ તો છે ને ભાઈ, આવો દિવસ છે બધાના ઘરે એક દિવસ આવવાનો જ છે. નતા લઈ ગયા પીયું ઘરે અહીંયા દાદી પાસે રમતી હતી. કા કીધું તું અહીં તું દાખલો જો ને રમશે. કાં પીયું તો તે મોટા કરે ને હવે છે ને જોયું હોય તો આપણે ઓલો વિડીયો મૂક્યો તો ફગાઈનો હમણાં ગઈકાલે. એક દિવસ આપણે મોડું થયું હતું તે કમેન્ટો તો આવી હતી કે ભાઈ વિડીયો તો શૂટ કર્યો હોય છે, કેમ નતો એવો ભૂમિ સગાઈનો, પણ એડિટિંગ નહોતું થયું, બાકી રહી ગયું હતું એટલે એક દિવસ મોડો થયો. ને કિરણનો વિડીયો જો આપણે આવી ગયો છે આજે, અત્યારે અપલોડ થઈ ગયો. તે હમણાં કમેન્ટો આવતી હતી મેં વાંચી. તે કઈ રાશિ આવી તો અહીંયા તમને જણાવી દીધું. મિથુન રાશિ આવી તે નામને સજેસ્ટ કરવાનું કીધું હતું. તે જો બધાએ ને અત્યાર સુધીમાં જેટલી કમેન્ટ આવી ને 2 કલાકમાં એ બધી હું વાંચતો હતો. તે ઘણા એવા કમેન્ટ કરી, એમાં નામ સજેસ્ટ કર્યા ને અમુકમાં તો એ નામ છે ને એનો અર્થ શું થાય ને એ એમાં ભેગું જણાવ્યું. એટલે આપણે છે ને ટૂંકમાં એક જણું વિચારતું હોય ને બધાય વિચારે, એમાં જાજી બધો ફેર પડે. તમે બધાય નામ સજેસ્ટ કર્યા હોય તો એના ઉપરથી અમારે હું આમ ગોતવા જવું ન પડે. સારા નામ સજેસ્ટ કર્યા એટલે મેન ટૂંકમાં જે સારા નામ હોય ને એ લગભગ બધા આપણે આમાં કમેન્ટમાં વાંચી લઈએ ને એટલે આપણા મનમાં હોય, આવી જ ગયા હોય એમાં. એટલે હવે એમાંથી જ આપણે કંઈક કિરણ શું પસંદ કરે એ તો હવે કિરણ ને કરણ અહીં છે, બે કરણ અહીં આવી ગયા હતા, આપણે ભેગા મળીને પસંદ કરી લે. એટલે હવે નામ રાખશું એ ટૂંક સમયમાં જણાવી દે. ને બાકી તો જો અત્યારે હવે માં છે ને બપોરે આપણે પાઉંભાજીનો સામાન લઈ આવ્યા હતા. તે આજે પાઉંભાજી બનાવવાની છે. તે એની તૈયારીમાં છે. વટાણા ને બટાટા ને બધું બાફવા મૂકી દીધું હોય છે. એની સુધારવાનું કામ કરવા બોલાવે છે. તે હવે છે ને મારી ગાય રાડું નાખે, તે ગાય પેલા દોઈ લે, ગાય દોવાનો ટાઈમ થઈ ગયો, સુધારવા માંડીએ. ને ઘરે બનાવીએ ને એનો સ્વાદ જ આખો અલગ હોય. હમણાં જો એક દી આપણે જીતું મંગાવી હતી, બહારથી મંગાવીએ એટલે આમ સ્વાદ વગર નહીં લાગે આપણે. કારણ કે અત્યારે એમાં મેં જોયું ને પાઉંભાજીમાં તે દી તો અમુક શાક તો આપણે જે નાખતા હોય ને એ હોય જ નહીં. ને આપણે બનાવીએ ને એ રીંગણા ને પાલક ને વટાણા એ 3 વસ્તુ તો પાઉંભાજીમાં મેન છે. એના વગર તો પાઉંભાજી ગમે જ નહીં. હમણાં જો દવાખાનામાં દોડી મતા કે દિવસનું કાંઈ બનાવ્યું નતું. આજે છે ને પાઉંભાજીનો પ્રોગ્રામ છે. ચાલો હવે અમે જઈએ સુધારવા, તમે રમજો બરાબર. હાલો હું સીવું ને પીવું ને રમીએ બરાબર. ચોકોલે એટકી આવે, કેમ એટકી આવે? એમ એટકી આવે એ ડીંગુ. આ બાજુ ન્યા જોવું છે. ન્યા શું છે? એને તો ઓલી બાજુ જોવું છે. ચલો હવે ઈમરા આવી જાય. ઓય એ ડીંગુ
તારે નામ રાખવું છે હવે. ઉઈ, હે, એટકી આવે, એટકી આવે. વાતું કરવી, એકું એકું ચોકલું રમે. ઓહો, ક્યાં જવું આ બાજુ નથી જવું. લે લે લે. જો 8 વાગી ગયા છે ને આપણા બટેટા તો લગભગ બફાઈ ગયા છે. દક્ષા જો આમાંથી પાલક લઈ ને સુધારવા માંડીશ. ટમેટા ધાણા ભાજી જ્યાં લઈ લીધું કે સુધારવાનું હોય આ બેને જીરું કરી આવે લેવા એક એ અહીંથી લઈ જાય ને પછી વાં આવીને મને દેખાડે કે પપ્પા ટમેટું પછી સીવું આવે. સારું હોય કાચું ખાય એટલું તો. બાકી જ્યાં આપણે ફ્લાવર છે પાઉંભાજી નાખવાનું. ટૂંકમાં આવું બધું શાકભાજી હોય ને તો પાઉંભાજી ખાવાની જમાવટ થાય. હજી બાફા મૂકવાનું છે, વટાણા ખાલી બફાઈ ગયા છે. બાકી મને એટલી ખબર પડે કે જો આપણી આ પાઉંભાજી ખાધા પછી છે ને મને ક્યાંય હવે બીજી ભાવતી ન. એ હમણાં મગાવી છે જે ચાઈથી હતી આપણે, પણ આપણે ઘર જેવી કરીએ એવો ટેસ્ટ એટલે એમ તો 3-4 વાર આપણે બહારની ખાધેલી છે તો નથી ભાવતી. આપણો ટેસ્ટ છે ને એવો ટેસ્ટ ન આવે. પેલી ફેરે મગાવી, બાકી કોઈ દી મગાવતા નથી. લગભગ આપણે ઘરે જ બનાવીએ. મોસ્ટ ઓફ વસ્તુ બધી ઘરે જ હોય. એટલે તમારે ખાવી હોય તો આવજો કઈ ટેસ્ટ કરી જાઓ ને. કાં દક્ષા ટેસ્ટ કરી જાઓ ને પછી તમને નહીં ભાવે બહાર નહીં. આપણે ઓલી સ્નેહા નતા આવ્યા જ્યોતિબેન ને જીવાભાઈ ને કેતા હતા કે અહીંયા કે રૂડીફીન ઘરની પાવભાજી કે જોરદાર હોય કે જઈએ બનાવતા ને અહીંયા બોલાવી લે કે કાલે પાવભાજી નો પ્રોગ્રામ છે તે મસ્ત મજાનો જે પ્રોગ્રામ છે. પેલા જે પાલક સુધાર લે, ટમેટા ધાણા ભાજી ખાવાની છે, એટલે ડુંગળી મારે સુધારવા છે. આજે લોકો ગામડા તો નહીં આવે પણ આજે વિડીયો તો સુધારવાનો. એમાં ડીંગુ જો અમારે જો ઉનાળો હોય તો અત્યારે પાલક છે ને સારામાં સારી હોય ને ઈ જ લઈએ. પાનમાં ક્યાંય એમાં જાવ જરાક કાળું તિલકું હોય ને જાવ તો એ કાઢી નાખીએ. એ પાછું આમ ફરી નાખવું જોઈએ, કેમ કે સિવાજ કે કઈ રહી ગયો તો 4-5 પાણી તો જોઈએ. બધી શાકભાજી પેલા ધોઈ નાખવાનું પછી જ વાપરવાનું. બાકી આજ છે ને આની કઈ રેસીપી કે નહીં આવે. રેસીપી તો આપણે મૂકી રેસીપી તો લગભગ 2 વાર આપણા ચેનલ ઉપર મૂકેલી છે, એટલે જોઈએ તો એ વિડીયો જોઈ લેજો. અમે પાઉંભાજી કેમ બનાવીએ. બાકી જો આ ઢીંગુ છે ને એને માં રમાડે છે. અમારે કામ જોઈ હોઈ જાય છે. આ કિરણ ગઈ ઓલી ઓલા કપડા લેવા ગઈ હોય કે સુકવવા ગઈ હોય. હું એના મશીન ચાલુ રહેવું જોઈએ. હું હા હમણાં મશીન ચાલુ રહી ને તો સુઈ જાય. હમણાં સુઈ જાય. પીવી સુઈ ગઈ જો. એટલે એ છે ને આ પીયુ નું ખાતું એવું છે કે એ ખૂટી હોય કે સાની મુની હોય ને તો અહીંયા એ કઈ ન કે, પણ જેવી છે ને ઓલી રાડું નાખે કે રડે કે તો ગમે એ કામ કરતી હોય ને ધોડીને આવે. પપ્પાઈ ગયા નાનું બાવ રડે પછી હિંચકો નાખવા આવે. હિંચકામાં હોય ને તો હિંચકાવતી હોય. જાય આપણે અહીં નાનકડો ખાટલે હિંચકો બાંધ્યો ને એમાં હિંચકાવતી હોય. ને હમણાં દક્ષા આપણે વિડીયો લગભગ 3 થી 4 વિડીયો ભેગા થઈ ગયા છે ને કમેન્ટોના જવાબ દેવાના બાકી છે. હમણાં કહેતા હે બધા કે વિરમભાઈને આરામમાં જતું હશે, પણ હમણાં છે ને આ 2 ઢીંગલીઓ વાહો એવો લઈને મારો કે રાતે કઈ તો 11 વાગે ને તોય રમતી હોય. એટલે તો વિડીયો એડિટ કરવાનો ગેપ પડી જાય. વિડીયો ઉતારવાનો વારો ન થતો તેમને એમે ગેપ પડે છે. એમાં ધીરે ધીરે કમેન્ટોના જવાબ દેતા જાઓ. જો કરે ને રમત આમ કરતી હોય એટલે પડવાની બી કોઈ ને એટલે એક જણાને વાહે ઊભું જ પડે. હાલો છોકરાઓ તોફાન કરો માં. આપણે મસ્ત મજાની પાઉંભાજી તૈયાર થઈ ગઈ. લે દક્ષા ચમચામાં એટલે ખબર પડે. કરી દો જે વસ્તુ કરો એ વસ્તુ કરો.
વાતાવરણ. કોકને જોઈને મોઢામાં પાણી આવી જાય. આ અમારે જો ડીશો તૈયાર થવા માંડી. માં જો આ બ્રેડ શેકવા માંડ્યા. અમુક ને ગરમ ખાવી હોય ને. હાલો બધા હાલો પાવભાજી ખાવા. હા નામ જો અમારે શું જોઈએ તારે? ડીશો ની લાઈન કરે ને બધા લાઈન માં બેસી ગયા. એ આપી દો નહીં ગરમા ગરમ. શિવ તું શું ખાય? પાઉંભાજી તને ભાવે ને? એ તો ચમચી લઈને તૈયાર થઈ ગઈ કે સીધી ચમચી એથી જ ખાવી નહીં. હવે અમારે આ પ્રિયલ તારે શું ખાવું? એ કોઈ પૂછ્યા વગર જઈને વેફર ચાલુ કરી દીધી. પછી બ્રેડ ખાહે ને પીયું. આમાંથી બ્રેડ લઈ લેજે જા. એ બ્રેડ એ ખાવાની. પેલી ખાવી તા. હા મારે ગમે એ હાલ છે. પાઉંભાજી ની ડીશ થઈ ગઈ તૈયાર. ને પ્રિયલ તું ચમચી લઈ લીધી ને? હવે તું શું ખાય એમાંથી? શેકેલી. જો જો એને કેવી ડુંગળી ભાવે. હા હવે વેફર પછી આ બ્રેડ લેવાની બરોબર. બ્રેડ લઈને ખાવાનું. હાલો તો તમારે પાઉંભાજી ખાવી હોય જો સીવું ને બધા ચાલુ કરી દીધી. હાલો હવે આપણે વિડીયો ને અહીંયા એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં નવા હોય તો શું કરવાનું? હા મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને કહી દે હર હર મહાદેવ. હાલો પાઉંભાજી ખાવા એમ કે. હા